એના જે સ્થાપક છે જે રાજગોર જયરામભાઈ ત્રિભુવનદાસ, એ આ આશ્રમના સ્થાપક છે. એ આ આશ્રમ તો આપણને સારો જ લાગ્યો કે એમની સાથે સાથે પટેલ નરસિંહભાઈ ટ્રસ્ટી શ્રી આનંદધામ જો હાજર હોય તો બાપુ પાસે આવીને સન્માન ગ્રહણ કરે. કચ્છથી પધારેલ ગોહિલ પરિવારના આંગણે મહેમાનશ્રીઓ જાડેજા સુખદેવસિંહ વેસુભા આનંદધામ ટ્રસ્ટીશ્રી અહીંયા આવી અને બાપુ પાસે શ્રી સન્માન ગ્રહણ કરે. જાડેજા વજુભા અનોપસિંહ આનંદધામ આશ્રમ ટ્રસ્ટીશ્રી હાજર હોય તો અહીંયા આવી બાપુ પાસે સન્માન ગ્રહણ કરે. જાડેજા બટુકસિંહ નટુભા ઝાલા વનરાજસિંહ છત્રસિંહ જાડેજા હરદેવસિંહ નટુભા એ અહીંયા આવી બાપુ પાસે સન્માન ગ્રહણ કરે. ગોહિલ પ્રભાતબા હેમતસિંહ જાડેજા મીનાબા સુખદેવસિંહ ઝાલા નૈનાબા વનરાજસિંહ જાડેજા સ્વરૂપબા બટુકસિંહ જાડેજા ધર્મિષ્ઠાબા હરદેવસિંહ અહીંયા આવી બાપુ પાસે સન્માન ગ્રહણ કરે. જાડેજા સુખદેવસિંહ ગામ લુણી કચ્છથી પધારેલ મહેમાનશ્રી અહીંયા આવી બાપુ પાસેથી સન્માન ગ્રહણ કરે. જાડેજા પુષ્પરાજસિંહ ગામ બોડા જામનગર અહીંયા આવી બાપુ પાસેથી સન્માન ગ્રહણ કરે. જે સૌ લોકોના નામ અહીંથી હાજર થયા છે એ જલ્દીથી અહીંયા આવી બાપુ પાસેથી સન્માન ગ્રહણ કરો. બેચર બાબાની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પિતૃ મોક્ષાર્થે રામચરિત માનસમાં તો કીધું છે કે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બિના નર પાવન નાહી. આ જન્મના નહીં પણ ગયા જન્મના પણ બેચર બાપાએ કંઈક પુણ્ય કર્યા હોય તો શ્રીમદ ભગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ આપણને શ્રવણ કરવાનો લાવો મળે. તે સિવાય ગોહિલ પરિવારને માન આપી પધારેલ મહેમાનશ્રીઓ ગોહિલ અજીતસિંહ ગુલાબસિંહ ખાટડીથી પધારેલ મહેમાનશ્રીઓ અહીં આવી બાપુ પાસેથી સન્માન ગ્રહણ કરો. ગોહિલ હનુભા શાણોદર ગોહિલ લખુભા ગુલાબસિંહ ખાટડી ગોહિલ જગદીશસિંહ ગુલાબસિંહ ખાટડી હરદેવસિંહ હેમુભા કુકડ સહદેવસિંહ કનુભા જામણકા ગોહિલ રાજભા કરેડા અહીંયા આવી જલ્દીથી આવી બાપુ પાસેથી સન્માન ગ્રહણ કરો. જાડેજા હકુભા કચ્છ ચુડાસમા અનિરુદ્ધસિંહ ધોલેરા ગોહિલ ટેમુભા ઉખરલા ગોહિલ ગજેન્દ્રસિંહ ઉખરલા ગોહિલ વીરભદ્રસિંહ ઉખરલા ગોહિલ સહદેવસિંહ કુકડ આ બધા જ નામ લીધા છે. અહીંયા આવી બાપુ પાસેથી સન્માન ગ્રહણ કરો. બાપુ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરો. જાડેજા જયદીપસિંહ રાજકોટ રાણા ભગીરથસિંહ ભાલ જાડેજા જગદીશસિંહ સરદાર જાડેજા શિવભા કચ્છથી પધારેલ બાપુ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરો. સોલંકી બહાદુરસિંહ સુર જામનગર ઝાલા મનહરસિંહ રતનપર ચુડાસમા ગંભીરસિંહ દેવચડી અહીંયા આવી બાપુ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરો. જાડેજા દિનેશસિંહ ભાણુભા ભાવનગર આશીર્વાદ ગ્રહણ કરો. જાડેજા જીતેન્દ્રસિંહ ભાણુભા જાડેજા જીતેન્દ્રસિંહ ભાણુભા ભાવનગર અહીંયા આવી આશીર્વાદ ગ્રહણ કરો. જે ભાઈઓના નામ બાકી હોય અહીંયા આવી બાપુ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરો. ફરીવાર આપણે કથાને ત્રંબકથી પધારેલ સવજી ભગત અહીંયા આવી બાપુ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરો. ફરી પાછા
આ ભાગીરથી ગંગા, ભાગવત રૂપી ગંગાને આપણે ફરીવાર શરૂ કરીએ તે પહેલાં જે મહેમાનોનું નામ બોલ્યા છે તે હાજર હોય અહીંયા આવી બાપુ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરો. આગળ બાપુને પ્રણામ કરી બાપુને વિનંતી કરી કે આગળ કથાનો દોર ફરીવાર શરૂ કરે. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. આવો પુનઃ એકવાર સર્વ સાથે મળી આ ભાગવતી ભાગીરથીની અંદર પ્રવેશ કરી. અહીંયા આમ તો રોજે બધાના થોડા થોડા સન્માન આપણે લેતા જશું. અહીંયા જે પણ વ્યક્તિઓ આવ્યા છે કથાની અંદર દરેકના સન્માન આવી જાય એવા 7 દિવસમાં પ્રયત્ન કરીશું. પણ આજ વિશેષ જે ગોહિલ પરિવારના આંગણે જે મહેમાનો પધાર્યા છે બાણેજરૂથી લઈ વેવાય વેલાથી માંડી તમામ જે પણ એમના સન્માન અને આવનારા દિવસોની અંદર પણ બધાના સન્માન લેશું. આવો પુનઃ પાછા આપણે ભાગવત કથામાં પ્રવેશ કરીએ. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રની અંદર 88,000 શૌનકાદિક ઋષિઓને શ્રી સુતજી મહારાજ આ ભાગવત કથા સંભળાવે છે. ગંગા તટ પર આનંદ ઘાટ પર બેઠા બેઠા પરમ યોગી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ ભાગવતની કથા સંભળાવે છે. સ્વયંભુ મનુના વંશનું વર્ણન કર્યું છે. મનુની 3 દીકરીઓના વંશનું વર્ણન કર્યું, આકૃતિના વંશનું વર્ણન કર્યું, દેવહૂતિના વંશનું વર્ણન કર્યું, સૌથી નાના પ્રસૂતિ એના વંશનું વર્ણન કર્યું છે. 16 કન્યા અને 16મી સૌથી નાની કન્યા સતી અને સતી યજ્ઞમાં સમાણા વાત સુખદેવજી કરતા પરીક્ષિતે કીધું, મહારાજ એવું તે શું થયું કે બાપના ઘેર દીકરીને સળગવું પડ્યું છે? બાપ અને દીકરીનો સંબંધ તો અભૂતપૂર્વ હોય છે. શાસ્ત્રની અંદર કવિઓ શાસ્ત્રકારો કહેવાય અભૂતપૂર્વ જે સંબંધ વર્ણયો છે એ બાપને ને દીકરીને વૈમનસ્વ થાય. મહારાજ આ વાત મને સમજાતી નથી, આ કથા તમે વિસ્તારથી કરો. સુખદેવજી કહે છે, પરીક્ષિત એક વારનો પ્રસંગ છે. બ્રહ્માજી આ સૃષ્ટિ આખી ઉત્પન્ન કરી, બ્રહ્માજી સૃષ્ટિ બનાવી. બ્રહ્માએ વિચાર કર્યો કે આ સૃષ્ટિ વધારે આગળ વધે એના માટે દક્ષને પ્રજાપતિનો રાજા બનાવો. દક્ષને જેટલા પ્રજાપતિઓ છે એનો રાજા બનાવો. આમ વિચાર કરી એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ સભાની અંદર દક્ષને પ્રજાપતિનો રાજા ઘોષિત કરવાનું નક્કી થયું. દક્ષનો પ્રજાપતિના રાજા તરીકે અભિષેક કરવાનું નક્કી થયું. રાજ તિલકનું સભા બોલાવવામાં આવી. દેવતા, ગંધર, કિન્નર, ચારણ, બ્રાહ્મણ, ઋષિ, મુનિ બધાને આમંત્રણ અને સર્વ કોઈ સભાની અંદર આવ્યા છે. સુંદર વ્યવસ્થા સાથે બધા બેઠા છે અને બધા આવી ગયા પછી છેલ્લે દક્ષ આવ્યો છે. જોજો જે વ્યક્તિ અમુક હોય ને માનનું જેને હોય ને એ વાટે હોય, બધા આવે પછી જાય. જેને બહુ સન્માનનું હોય ને અમુક અમારેમાં કથામાં એવું થાય, ફોન કરે બધા આવી ગયા તો આવી અમે કથા વાંચવા. લોકો આવે પછી આજે થયું ને, આજ મને એમ થયું કે હું ભૂલો પડ્યો, અહીંયા કોઈ ન મળે. આમ તો આ રાતનો સમય સારો અઘરો તો પડશે હો, કારણ કે આખો દી રખડીને થાક્યા હોય બધા. પછી ધીમા ધીમા બગા ખાવ ચાલે કે વાંધો નહીં, લાંબા ઢાળે ન ચાલુ કરતા. કારણ કે આખો દિવસ નાઈ ગંગાજીમાં અને પાછું જમવાનું કેવું સારું વ્યવસ્થા. આ આનંદધામ આશ્રમની અંદર, આનંદધામની અંદર રહેવાની વ્યવસ્થા એવી સારી, જમવાનું એવું સારું. બાપ મને તો એમ થયું કે સમય કાંઈ ફેર. મેં પાછો ઘડિયાળમાં મેં તો નહીં 8:30 ઉપર 2 મિનિટ થઈ ગઈ હતી. આપણે ચાલુ પાડી દઈએ, નિશાળે આવે કે ન આવે, માસ્તર નિશાળ ચાલુ કરવી એની ફરજ છે. એટલે જેને આ માનની સન્માનની ભૂખ હોય ને એ બધા એની છેલ્લે આવે. બધાને એમ ખબર પડે હું આવ્યો. દક્ષ બધા એની છેલ્લે આવ્યા અને દક્ષ આવ્યો એટલે બધા ઊભા થઈ ગયા કે દક્ષ પ્રજાપતિનો રાજા, એને માન સન્માન આપવું જોઈએ. બધા ઊભા થયા. દક્ષ બધાની સામે જોવે. ઊભા થયા એ તો બરાબર, પણ બેહી કેટલા રહ્યા આમાં? અને દક્ષ નજર કરી તો બધાય ઊભા થયા છે. 3 બેઠા છે ખાલી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3ને બેઠેલા જોયા છે. દક્ષે વિચાર કર્યો બ્રહ્મા મારા પિતા છે, દીકરો આવે તો કઈ બાપને ઊભું થવાની જરૂર નથી.
ભગવાન વિષ્ણુ તો ચરાચર જગતના સ્વામી છે, હું આવું તો એને ઊભું થવાની જરૂર નહીં, પણ આ શિવ શંકર કેમ ઊભો ન થયો? આ તો મારો જમાઈ છે, મારી દીકરી આપી છે આને, આ નાનો કહેવાય, હું આવો તો આને ઊભું થવું જોઈએ, આ શિવ કેમ ઊભો ન થયો? અને આમ દક્ષને ભગવાન શિવ માટે કહેવાય મનમાં પૂર્વગ્રહ બંધાણો છે, આ ઊભો કેમ ન થયો? મનમાં ને મનમાં શિવના માટે દક્ષને પૂર્વગ્રહ બંધાણો છે. થયેલું એવું, ભગવાન શિવ સમાધિમાં બેઠા, એને નહોતી ખબર કે દક્ષ ક્યારે આવ્યો. ભગવાન શિવને એવું નહોતું ઊભું ન થાવું. દક્ષ આવીને સભામાં બેઠો છે, પોતાના આસન ઉપર બેઠો, બ્રહ્માજીનો અભિષેક કર્યો છે, પ્રજાપતિઓનો રાજા ઘોષિત કરવામાં આવ્યો છે. બધું થયા પછી દક્ષ કહેવાય છે બોલવા માટે ઊભો થયો. બધાને સંબોધન કરતો કરતો દક્ષ કહેવા લાગ્યો છે કે હે ઋષિમુનિઓ, હે દેવતા ગંધર્વ કિન્નરો, આજ પ્રજાપતિનો રાજા દક્ષ, આજ હું ઘોષિત કરું છું, જાહેરાત કરું છું કે આજ પછી આ શિવને યજ્ઞ ભાગ દેવામાં નહીં આવે. આ શિવને આજ પછી કોઈ પણ યજ્ઞમાં યજ્ઞ ભાગ દેવામાં નહીં આવે. અરે આને દીકરી તો ન દેવા, યજ્ઞ ભાગ તો બહુ દૂરની વાત. પણ મારા પિતા બ્રહ્માએ કીધું એટલે આ શિવને મેં મારી દીકરી સતી પરણાવી. આને દીકરી હોય ન રહેવાનું ભાન છે, આખો દી ભૂતડા હારે ફર્યા કરે, ન કપડા પહેરવાનું ભાન, શમશાની ચિતા ચોળી દિગંબર રખડતો હોય, ન ખાવાનું ભાન છે, ઝેર પીવે છે, ન રહેવાનું ભાન, ન હારું ઠેકાણું, શમશાનમાં પડ્યો હોય. બધી રીતે અમંગલ આ શિવને આજ પછી મંગલ કાર્ય યજ્ઞમાં યજ્ઞ ભાગ દેવામાં નહીં આવે. આજ પ્રજાપતિનો રાજા દક્ષ હું સભામાં જાહેરાત કરું. આમ દક્ષે જાહેરાત કરી. નંદી વગેરે ગણો હતા, એનાથી સહન ન થયું. નંદી ઊભો થઈ ગયા અને નંદી કીધું, હે દક્ષ, કયા મુખે ભગવાન શિવની નિંદા કરે છે? ચરાચર જગતના સ્વામી તું એની નિંદા કરે છે? હે દક્ષ, જા, અમે તને શ્રાપ આપીએ છીએ, તારું અધઃપતન થઈ જાઓ. અને એ દેવતાઓ ઋષિમુનિઓ આ સભામાં જેટલા બેઠા છો, આ દક્ષ ભગવાન શિવનું અપમાન કરે, તમે વિરોધ ન કર્યો, કોઈ ચૂપચાપ અપમાન સાંભળી લીધું તમે. હે દેવતાઓ, જાઓ ઋષિમુનિઓ, આજ શિવગણ નંદી તમને શ્રાપ આપે, તમે બધા બ્રહ્મ જ્ઞાનથી વિમુખ થઈ જાઓ. ભગવાનનું અપમાન સાંભળ્યું તમે, શ્રાપ આપ્યો. એટલે આમાં ભૃગુ ઋષિ ઉભા થઈ ગયા છે. ભૃગુએ કીધું છે કે હે નંદી, આ ઝઘડો તો દક્ષ અને શિવ વચ્ચેનો, આમાં તું હું કામ કૂદ્યો વચ્ચે? તો દક્ષનો સાસુ સસરા ને જમાઈનો ઝઘડો, આમાં તું વચ્ચે, અને અમને શ્રાપ આપ્યો. જા, હે નંદી, ભૃગુ ઋષિ કીધું હું તમને શ્રાપ આપું, તમે શિવ ગણો બધો સ્નાન શૌચાદિ ક્રિયાઓથી વિમુખ થઈ જાઓ. આ અંદર સભામાં કહેવાય છે શ્રાપાશ્રાપી થવા લાગી છે. કોલાહલ થયો છે, અવાજ થવા લાગ્યો છે, અને કોલાહલ થતા, અવાજ થતા ભગવાન શિવની સમાધિ ખુલ્લી છે. શિવજીની સમાધિ ખુલ્લી. ભગવાન શિવે વિચાર કર્યો કે અહીંયા ઊભું રહેવામાં મજા છે નહીં. ભગવાન શિવ કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચૂપચાપ નીકળ્યા છે. થોડો સમય વીત્યો. પૃથ્વી પર કહેવાય છે યજ્ઞ થતા બંધ થઈ ગયા છે. બધાએ વિચાર કર્યો કે એવો યજ્ઞ કેમ કરવો કે જે યજ્ઞમાં શિવને યજ્ઞ ભાગ ન હોય? શિવ વગરનો યજ્ઞ કેમ કરવો? એટલે લોકો યજ્ઞ કરતા બંધ થઈ ગયા છે. દક્ષે વિચાર કર્યો કે લોકો યજ્ઞ નહીં કરે, લાવ હું શરૂઆત કરું. દક્ષ રાજાએ યજ્ઞની શરૂઆત કરી. ભગવતી ભાગીરથીના પાવન તટ, ગંગાના તટ પર કનખલ ક્ષેત્રની અંદર પ્રજાપતિના રાજા દક્ષે સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે. આ હરિદ્વાર ધામની અંદર જે કનખલ ક્ષેત્ર, કદાચ દર્શને ગયા હશો, દક્ષ રાજાનું મંદિર છે જ્યાં ભગવતી સતી યજ્ઞ સ્નાન કરેલું. ગંગાના તટ પર કનખલ ક્ષેત્રની અંદર દક્ષ રાજાએ યજ્ઞ પ્રારંભ કર્યો. દેવતાઓ ગંધર્વ કિન્નર ઋષિ મુનિઓને બધાને કહેવાય છે એ લગ્નની આમંત્રણ પત્રિકા મોકલી. બધાને તેડાવ્યા છે, સહપરિવાર તેડાવ્યા. કંકોત્રી તો લખી, પણ કંકોત્રીમાં નીચે લખ્યું તાક એમ કરી નોંધ કે બધાએ કદાચ ડીઝલના પૈસા ભાડાના વધારે થાય તો વધારે લઈ લેજો, પણ વિમાન બધા કૈલાસ ઉપર થઈને લાવજો, જેથી કરી શિવ અને સતીને ખબર પડે યજ્ઞ થાય છે. આમ નીચે નોંધ કરી. આપણે તો અમુક કાંઈક એવું હોય તો નોંધ લખીએ, આણું સાથે રાખેલ છે, વાસણ પ્રથા બંધ છે, આવું બધું લખે ને લગ્ન.
આ કોરોનામાં નહોતું ચાલુ થયું, લગ્નની કંકોત્રી લખતા કોરોનામાં, તો નીચે લખતા કે માસ્ક ફરજિયાત પહેરવું, સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું, સોશિયલ ડિસ્ટન્સ. આ કોરોનામાં બધું આવું બધું કરતા. આ એક વસ્તુ બહુ સારી, કોરોનામાં જે પરણ્યા ને એ બધા વગર ખર્ચે પરણી ગયા, અને એમાં કોઈના છૂટાછેડા ન થયા. હા, વેવાય ને સારું ભેડ્યું. નકર વેવાય ને ઝઘડા કોણ કરાવે ખબર? જાનૈયા. વેવાયનું ઘર સારું નથી, દાળ હારી નથી, જમણવારમાં કાંઈ નથી, આમાં ઝઘડા કરાવે. કોરોનામાં જે પરણ્યા ને 25 જણા વરપક્ષમાંથી 25 કન્યા, 50ના લગ્ન. અને હું તો કહું સરકારે આ નિયમ કરી નાખવો જોઈએ, લગ્નમાં 50 જ ભેગું થવાનું. અને હકીકતમાં 50 ને જ હરખ હોય, બાકી બધા વ્યવહાર સાચવવા જાય ખાલી. લગ્ન થતા હોય તો 50 ને જ હરખ હોય, બાકી વ્યવહાર સાચવવા. લગ્નમાં 50 ને મરણમાં 25. અને વાતે સાચી, મરણમાં ઘરના 25 જણાને દુઃખ હોય છે, બાકી કોઈને દુઃખ નથી હોતું. બહુ સારો નિયમ. એમાંય ઘણા પછી શું કરતા ખબર કે 50નું પણ બધા એને અલગ અલગ કંકોત્રી ટાઈમ અલગ અલગ આપે. તમે એટલા વાગે આવજો ને જમાડીને હટકાઢી મૂકે. પોલીસ વાળા એની કરતા તૈયાર, ઈ કોઈને ન પૂછે, સીધા રસોઈયા પાસે જાય. કેટલાનું રાંધજો? રસોઈયો કે 200નું, હાલો પકડો બધા કે. ઈ તો ખોટું નહોત બોલે. પેલી વાત કે ને, એકવાર એક ભાઈ બહાર બેઠો બેઠો રોતો હતો. બોલા કે કેમ રોવે છો? કે લગ્નમાં જાવું જવા દેતા નથી. પણ કે પણ તું હું કામ રોવે? એ કે હું વરરાજો છું, બધા વૈયા ગયા, 50 પૂરા થઈ ગયા, હું બહાર રહી ગયો. કે 50 નો કાયદો, 50 વૈયા ગયા માઇલ, પણ હું રહી ગયો બહાર. કે ઈ કાયદો બહુ, આ કોરોનાએ આપણને જીવનમાં બહુ શીખવાડ્યું. બા ભગવાન કરે આવો સમય ન આવે ક્યારેય, પણ જીવનમાં એક વસ્તુ કોરોનાએ શીખવાડી કે મુશ્કેલી પડે ત્યારે આ જગતમાં તમારું કોઈ હોતું નથી બાપ. જેને મારું મારું કરીને તમે બધો પરિવાર ભેગો કર્યો ને, કોરોના થઈ ગયો, નોખા રૂમમાં પૂરી દીધા હતા. હગો દીકરો, હગી પત્ની કે હગા પિતા તમારા મોઢા જોવા તૈયાર નહોતા બાપ. મુશ્કેલી પડે, તકલીફમાં તમારું કોઈ હોતું નથી. એ નીચે તાક લખી છે, નોંધ લખી કે વધારે થાય તો પૈસા વધારે લઈ લેજો, પણ વિમાન કૈલાસ ઉપર થઈને લાવજો. અપ્સરાઓ, દેવતાઓ બધા તૈયાર થયા છે. તૈયાર થઈ અને બધા આવ્યા છે. ગંધર્વો, કિન્નરો બધા આવ્યા છે. આ મને એક ભાઈ પ્રશ્ન કરેલો, કિન્નર શબ્દ આવ્યો એટલે વાત કરું છું કે બાપુ કિન્નર એ સમયથી આવેલા, અત્યારે જેને કિન્નર શબ્દ વાપરીએ છીએ ને શાસ્ત્રમાં, એના માટે કિન્નર શબ્દ નથી બાપ. સ્ત્રી અને પુરુષને ત્રીજા લિંગ માટે જે કિન્નર શબ્દ વાપરીએ છીએ ને શાસ્ત્રમાં, એના માટે શબ્દ નથી. શાસ્ત્રની અંદર દેવતાઓના દરબારની અંદર જે ગાવાનું કામ કરતા હતા એને ગંધર્વો કીધા છે. ગાવાનું ને વગાડવાનું અને જે નૃત્યનું કામ કરતા એ કિન્નરો હતા. એમાં સ્ત્રી પુરુષના ભેદ હતા. કિન્નર અને કિન્નરી 2 શબ્દ હતા બાપ. એમાં સ્ત્રીઓ માટે કિન્નરી શબ્દ વપરાતો અને પુરુષ માટે કિન્નર શબ્દ વપરાતો. આજના સમયમાં જે કિન્નર ઘણા એમ કે કિન્નરનું વર્ણન તો શાસ્ત્રમાં છે, પણ આ કિન્નર નહીં બાપ. એ ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ વિમાન ભરી ભરીને નીકળ્યા છે. એટલા બધા વિમાન એક હારે જતા ભગવતી સતીએ જોયા, એટલે સતી એક વિમાનને નીચે બોલાવ્યું ને પૂછ્યું કે આ બધા ક્યાં જાઓ છો? તૈયાર થઈને, અને જોજો આવું આવું ઘરે થાય ને, 2 ભાઈને બનતું ન હોય, બોલા વ્યવહાર ન હોય. એક ભાઈના ઘર લગ્ન હોય ને એટલે બીજા ભાઈને ન બોલાવે, પણ પાડોશીને આમંત્રણ આપે. બીજા ભાઈનો પાડોશી હોય ને, અને પાડોશી બધા તૈયાર થાય ને, આખું ઘર તૈયાર થાય ને, ગાડી બહાર કાઢીને પાછા હોર્ન મારે, જેથી કરી ઓલાને ખબર પડે કે જાય છે. પાછા બહાર નીકળે, પૂછે ક્યાં જાવ? લે તમને નથી ખબર કે હું? અરે તમારા ભાઈના ઘર લગ્નમાં તમે નથી આવતા, એટલે એ નથી આવતા એટલે તને બોલાવ્યો છે. માણસો હોય ને આવા. અપ્સરાઓ કહે છે, અરે સતી તને નથી ખબર? અરે નહીં. અરે સતી, તારા પિતા આવડો મોટો યજ્ઞ કરે, દક્ષ રાજા, આ બધા સહપરિવાર જાય, તમને આમંત્રણ નથી આપ્યું? સતીને એમ થયું, મારા પિતાને ત્યાં યજ્ઞ થાય ને અમને આમંત્રણ નહીં હોય. સતી મનમાં દુઃખી. ભગવાન શિવને કીધું મારા પિતાને ત્યાં યજ્ઞ થાય, આપણે જાય. દેવી જાવું જોઈએ, પણ આપણને આમંત્રણ નથી. અરે પ્રભુ, આમંત્રણ લઈને આવ્યા હશે, પણ આ તમારા ભૂતરાને ભાળીને પાછા વૈયા ગયા છે. અને પિતાના ઘેર જવામાં આમંત્રણ થોડું કાંઈ રાહ જોવાય? ભગવાનને ત્યાં જવામાં, સત્કર્મમાં જવામાં, ગુરુને ઘેર જવામાં, મિત્ર અને મા બાપના ઘેર જવામાં આમંત્રણની રાહ ન હોય. વગર આમંત્રણે જવું જોઈએ.
વાત તમારી સાચી છે દેવી, પણ તેમ છતાંય આમંત્રણ વગર જવામાં આપણું કલ્યાણ નથી. પણ પ્રભુ કેમ ના પાડો છો? પિતાના ઘેર યજ્ઞ દેવી, જ્યાં આપણું અપમાન થવાનું હોય ને ત્યાં જવામાં આપણું કલ્યાણ નથી. આપણું અપમાન કે હા, અને પછી ન છૂટકે ભગવાન શિવજીને પેલી સભાવાળી વાત કરવી પડી કે તમારા પિતાએ મારું અપમાન કર્યું, આપણું અપમાન કરવા માટે તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે. જ્યારે જ્યારે કોઈનું અપમાન કરવા સત્કર્મ કર્યું ને બાપ, કોઈનું નીચું દેખાડવા માટે, દુનિયાને દેખાડો કરવા માટે સત્કર્મ કર્યા ને, એ સત્કર્મ કોઈ દી પૂરા નથી થયા. સત્કર્મ ઈશ્વર પ્રાપ્તિ માટે હોવા જોઈએ, કોઈના દેખાડવા માટે નહીં. જ્યારે જ્યારે કોઈને દેખાડવા માટે સત્કર્મ કર્યા ને, સત્કર્મ અધૂરા રહી ગયા છે. સતીને મનમાં દુઃખ થયો, મારા પતિનું અપમાન. કઈ સ્ત્રી પોતાના પતિનું અપમાન સહન કરે? તો હવે કળિયુગ આવ્યો, અને હવે કળિયુગની દીકરીઓ સાસરી આવીને એના પતિની ફરિયાદો કરતી થઈ ગઈ. બાપ, તારો જમાઈ આમ કરે, મારો પતિ આવો છે. કઈ સ્ત્રી પોતાના પતિનું અપમાન સહન કરે? સતી વિચાર કર્યો કે મારા પિતા ભાન ભૂલ્યા છે, લાવ જાઓ અને મારા પિતાને સમજાવો. મારા પિતા તો મને કેટલો પ્રેમ કરે, આવશે ને શિવને મારા પતિને સહસન્માન લઈ જશે. સતી જવાની જીદ કરે, શિવજી ના પાડે, દેવી ત્યાં જવામાં કલ્યાણ છે નહીં. સતી માન્યા નથી શિવજીનું, અને જીદ કરીને ભગવતી સતી નીકળ્યા છે. પિતાના ઘેર જવા માટે સતી નીકળ્યા છે. શિવજીએ નંદી વગેરે ગણોને કીધું, નંદી, સતી એકલા જાય સારું નહીં, જાઓ સહસન્માન સતીને લઈ જાઓ. નંદી આવ્યા છે. સતીને પોતાના પીઠ ઉપર સવાર થઈ કનખલ ક્ષેત્રમાં હરિદ્વાર ધામના એ ભગવતી ગંગાના કિનારે દક્ષ યજ્ઞ કરે, અને ત્યાં ભગવતી સતીને લઈને આવ્યા છે પિતાના ઘેર. જોજો, જ્યારે દીકરી પિતાના ઘેર આવે ને, એ ઘરની અંદર રોનક બદલાઈ જાય. બાપને 80 વર્ષનો બાપ હોય, એ ખાટલામાં સૂતો હોય, 2 જણા ટેકો કરે ત્યારે બેઠો થઈ શકતો હોય. એ બાપ હાતમ આઠમનો તહેવાર હોય અને એની દીકરી, એમ કહેવાય એ 55-60 વર્ષની દીકરી આઘે હારે આપેલી હોય, અને હાતમ આઠમના તહેવારમાં વર્ષે એકવાર દીકરી આવે અને ફળિયામાં ડેલીમાં પગ મૂકે ને, તેથી 80 વર્ષના બાપને ટેકો ન કરવો પડે, વગર ટેકે ઊભો થઈ જાય. મારી દીકરી આવી, મારો આધાર આવી. બાપ દીકરીનો એ સંબંધ હોય છે. ભગવતી સતી યજ્ઞશાળામાં આવ્યા છે, અને બરાબર સતી જેમ ધીમે ધીમે હાલતા થાય, પણ વિચાર કરે કે હું જ્યારે જ્યારે પિયર આવતી તો લોકો હામાં આવતા, મારા સ્વાગત સન્માન થતા, હામ અહીંયા થતા. આજ કોઈ બોલાવતું નથી, હામો જોતા તૈયાર નથી. દક્ષે બધાને કીધેલું કે આ યજ્ઞ મેં શિવ અને સતીનું અપમાન કરવા કર્યો છે, શિવ નહીં આવે યજ્ઞમાં, પણ મારી દીકરી અવશ્ય આવશે. પણ જો કોઈ સતીને આવકારો આપ્યો ને તો એને હું સજા આપીશ. દક્ષના ત્રાસના કારણે, દક્ષ ત્રાસ કાહુન સન્માની, દક્ષના ત્રાસના કારણે કોઈ સતીને આવો એમ કહેવા તૈયાર નથી. ભગવતી સતી વિચારે, હો, મારા પતિ કહેતા હતા એ સાચું હતું, આ તો અમારું અપમાન કરવા માટે બધું થઈ રહ્યું છે. પણ લાવ જાવ અને મારા પતિને, મારા પિતાને સમજાવું, દક્ષને સમજાવું. અને ભગવતી સતી કહેવાય ડગલા ભરતા ભરતા યજ્ઞશાળામાં આવ્યા. દક્ષ યજ્ઞ કરે છે, પરંતુ સતીને જોઈને દક્ષ અવળું ફરી ગયા છે. જેથી બાપના ઘરના દરવાજા દીકરી માટે બંધ થાય ને, એ એક દીકરી જ સમજી શકે પીડાને. બાપ કોઈ દી એવું કામ ન કરતા કે તમારા પિયરના દરવાજાઓ બંધ થઈ જાય. કારણ કે જ્યારે સાસરીએથી થાકે ને દીકરી, ત્યારે પિયરનો એક જ દરવાજો એના માટે ખુલ્લો હોય છે. બાપ ભગવતી સતી દુખી થવા લાગ્યા છે. પતિનું ઈચ્છા વિરુદ્ધ ઘર મૂકીને સતી આવ્યા છે. આજ પિતા મું ફેરવીને બેઠા, હવે ક્યાં જાવું, કોને કહેવું? અને એટલામાં સતીની માં પ્રસૂતિ આવ્યા છે. દીકરી ગમે એમ તો હું માં છું ને બેટા, તારો પિતા ભાન ભૂલ્યો છે. દીકરી, હું તો માં છું બેટા, આવ હું તારું સન્માન કરું છું. આ જગતનું એક તત્વ છે માં. આ જગત આખું વિપરીત થઈ જાય ને તો કોઈ દી માં પોતાના સંતાનથી વિરુદ્ધમાં ન જાય. બાપ એટલે જ કે ને, માઈ માં, બીજા બધા વગડા ના. વાહ બાપ, માની તોલે આ જગતમાં કોઈ ના આવી શકે.
માએ જે આપણા માટે કર્યું છે, આપણી જનેતાએ જન્મદાત્રી જે કરી શકે એ આ જગતમાં કોઈ ન કરી શકે. એક જ પ્રસંગ એવો હતો કે બાળક રડતું હોય ને માં રાજી થાય. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જન્મ થાય ને બાળક રડે અને માં રાજી થાય. પછી જીવનમાં કોઈ દી એવો પ્રસંગ ન આવે કે બાળક દુઃખી થયું હોય, દીકરો દુઃખી થાય, રડે અને માં રાજી થઈ હોય. બાપ, જગતની અંદર એક જ એવું તત્વ. એટલે જ અમારા કવિઓ કહે છે ને, મોઢે બોલું માં ત્યાં તો મને હાચે બાળપણ હાંભરે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એ જે આનંદ, જે સુખ માના ખોળામાં હતું. દીકરો ગમે એટલું તોફાન કર્યું હોય, એ તોફાન કરી અને દીકરો દોડે અને માના ખોળામાં બેસી જાય ને માં એને હાડીનો છેડો આમ પાલવ ઢાંકી દે. પછી દુનિયાની કોઈ તાકાત નહોતી એ દીકરાને અડી એકવાની. બાપ, એકવાર માના ખોળામાં વયા જાય. દુનિયાનું સુરક્ષિતમાં સુરક્ષિત સ્થાન માનો ખોળો હતો. માના ખોળામાં જે આનંદ હતો, મોટા કરીને માં તે તો ખોળેથી ખહતા કર્યા, તારા ખોળા ખૂંદવા માં હજી કરને બાળક કાગડા. એ ગમે એટલા થાકેલા હોય, 50-55 વર્ષે પહોંચ્યા હોય, 70 વર્ષની ગઢી માં ઘરમાં બેઠી હોય, ગમે એટલો બાળક દીકરો થાક્યો હોય, એ 50 વર્ષનો દીકરો માના ખોળામાં માથું નાખે અને સૂવે અને ગઢો હાથ, 70 વર્ષનો એ ગઢો હાથ માનો એમ કહેવાય દીકરાના માથે ફરે ને જિંદગીનો થાક માં ઉતારી દે. બાપ, એ હાથમાં ઈ તાકાત હતી ને એટલે અમારો ઝવેરચંદ મેઘાણી કહે છે, મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, એથી મીઠી છે મોરી માત જો જનની, જોડ સકી નહીં જડે રે લોલ. એથી મીઠી છે મોરી માત જો જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ. હોજી રે જનની જોડ સકી નહીં જડે રે લોલ. હોજી રે જનની નિજોડ સખી નહીં જડે રે લોલ. હોજી રે જનની જોડ સકી નહીં જડે રે લોલ. હોજી રે જનની નિજોડ સખી નહીં જડે રે આ લોલ. જગતમાં બાપ માને હારે બીજું કોણ આવે? એને જે પ્રેમ આપ્યો, એ નાનો એવો હોય, એ દીકરો એમ કહેવાય કે પોતાની પથારી પલાળે ને તો માઈ ભીને સૂવે અને સુકે દીકરાને સુવરાવે. જે મા બાપે આપણા માટે કર્યું ને બાપ, એનો વિચાર કરીએ તો આપણે એના માટે કાંઈ નથી કરી શક્યા. જ્યારે ઈશ્વર આ જગત દુનિયા બનાવવા નીકળ્યો ને, ભગવાને વિચાર કર્યો કે જીવ માત્ર ને પ્રેમ જોશે, પ્રેમ વગર કોઈ જીવ જીવી નહીં શકે. અને ભગવાને વિચાર કર્યો કે આ દુનિયાને એક એક જીવને પ્રેમ નહીં આપી શકું, ત્યારે જગતના પ્રેમ તત્વને ભગવાને ભેગું કર્યું, એને એક મૂર્તિનો આકાર આપ્યો અને ભગવાને એને નામ આપ્યું છે મા શબ્દ. જગતનો જે કાંઈ પ્રેમ છે એને ભેગો કરી અને ભગવાને એક મૂર્તિ બનાવી અને એને માં નામ આપ્યું છે. બાપ અલગ પ્રેમ આપે, માં જે પ્રેમ આપી શકે આ જગતમાં કોઈ ના આપી શકે. એટલે અમારા કવિઓ કહે, પ્રભુની પ્રેમ તણી પૂતળી રે લોલ. પ્રભુની પ્રેમ તણી પૂતળી રે લોલ. જગતી જુદેરી એની જાત જો જનની, જોડ સખી નહીં જડે રે લોલ. જગથી જુદેરી એની જાત જો જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ. હોજી રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. હોજી રે જનની નિજોડ સખી નહીં જડે રે લોલ. માં જે કરી શકે ને આ જગતમાં કોઈ નહીં. તમે ગમે એટલે આગળ નીકળી જાઓ ને, પણ માં જે ચિંતા કરે તમારે, બીજું કોઈ ના કરી શકે. બાપ મારો પોતાનો અનુભવ કહો ને, આજ આટલા મોટા થઈ ગયા. જ્યારે ઘર મૂક્યું ત્યારે 16, 17, 18 વર્ષનો હતો. 18 વર્ષે તો દીક્ષા લઈ લીધેલી, પણ માના મગજમાં હજી ઈ દીકરો નાનો એવો 18 વર્ષનો, હજી 17 વર્ષનો દીકરો નાનો એવો. આજ પણ આટલા મોટા થઈ ગયા, આજે લાખો લોકો સાંભળવા બેઠું હોય સામે, તો એ માં હજી ચિંતા કરે.
હજી ક્યારેક ક્યારેક ફોન આવે તો સમય જમી લેજો, સમય સૂઈ જાજો, ધ્યાન રાખજો. આમ ઘણી વખત વિચાર આવે કે આટલું મૂકી નીકળી ગયા, મેં એનું એક વખત સેવા નથી કરી તોય હજી ચિંતા કરે. એ માં કેવું તત્વ બનાવ્યું ભગવાને. માં અહીંયા હરિદ્વાર આવવાનું હતું, સુરતની કથા પૂરી કરીને 2 દિવસનો ગાળો વચમાં હતો ખાલી. અને આશ્રમે ગૌશાળાએ મારા પૂર્વાશ્રમના બાપુજી આવ્યા. આવનારા થોડા સમયમાં અમેરિકા જાય છે, એટલે વર્ષ દિવસ માટે અમેરિકા જાય છે, એટલે આવ્યા આશ્રમે. અને મને તો વધારે ન કે, મારી એક મર્યાદા આવે તો સાચવે છે, ખાલી ધ્યાન રાખજો એટલું કીધું. પણ ગૌશાળામાં બીજા હતા એને ખાસ ભલામણ કરતા ગયા, બાપુને કહેજો ટાઈમે સૂઈ જાય, ટાઈમે જમી લે, આરામ કરે, બહુ દોડાદોડી ન કરે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, હજી નાની ઉંમર છે, હજી ઘણું બહુ બધી ભલામણો. ત્યારે વિચાર આવે કે મેં એના માટે કાંઈ ન કરી શક્યો તો એ માં કેટલી ચિંતા કરતી હોય. બાપ, માએ જે કર્યું એ આ જગતમાં કોઈ ન કરી શકે. કદાચ દીકરો રાખે કે ન રાખે, પણ માના મુખમાંથી કોઈ દી ઊનો શબ્દ દીકરા માટે ન નીકળે. આપણે ત્યાં ગાયને માં કહી, પણ કદાચ ગાય ક્યારેક બગોડા દૂધે પાટું મારી દે ખરી. આપણે ત્યાં ધરતીને માં કહી, આ ધરતી ક્યારેક ધ્રુજી ગઈ ખરી. બાપ, આપણે ગંગાને માં કહી, આ ગંગામાં ક્યારેક પૂર આવ્યા ને વિનાશ કર્યા છે. પણ એક જન્મ દેનારી માં આ જગતની અંદર, બાપ દીકરો ગમે એટલા દુઃખ આપે ને તો એ માના મુખમાંથી દીકરા માટે ઊનો શબ્દ ન નીકળે. બાપ, ગંગામાં પાણી ક્યારેક વધે ને ક્યારેક ઘટે, પણ માનો પ્રેમ કોઈ દી વધ ઘટે ન થાય. દીકરો 5 વર્ષનો હોય તો એ ભલે, દીકરો 50 વર્ષનો હોય તો એ ભલે, એનો પ્રેમ એક સરખો વહેતો. એટલા માટે કહે, ગંગા નીર તો વધે ઘટે રે લોલ, ગંગા નીર તો વધે ઘટે રે લોલ. સરખો પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે રે લોલ. સરખો પ્રેમનો પ્રવાહ દો જનની જોડ સખી નહીં જડે રે લોલ. હોજી રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. હોજી રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. આ જગતમાં માં જેટલો પ્રેમ કોણ કરી શકવાનો. પ્રસૂતિ આવી છે, દીકરી દીકરી તારો બાપ બાન ભૂલે, પણ દીકરી હું તો માં છું ને. દીકરી ભલે તારો પિતા તારું સન્માન ન કરે, દીકરી આવ, હું તને આવકારો આપું છું. લે દીકરી, આટલી ગાયો તને દાનમાં આપું છું. તારા પિતાની વાત તું ધ્યાનમાં લશ નહીં. પ્રસૂતિ સતીને સમજાવે, પણ સતીને દીકરીને તો ડંખ બાપનો હોય ને. સૌથી વધારે સ્નેહ તો બાપનો હોય. માને દીકરો વાલો હોય, બાપને દીકરી વાલી હોય. બાપ, અને એક પુરુષનું જીવન ત્યારે જ પૂર્ણ થાય જ્યારે જીવનમાં એક દીકરીનો જન્મ થતો હોય છે. ભલે ગમે એટલા દીકરા હોય, પણ દીકરી ન જન્મે ત્યાં સુધી પુરુષનું જીવન પૂર્ણ ન થાય. બાપ, અને કદાચ તમને દીકરી આપી હોય ને તો નસીબદાર માનજો, ભગવાનની કૃપા કે તમને દીકરીઓ આપી. બાકી કેટલાયને 3 પેઢીઓ સુધી દીકરીઓ નથી જન્મતી. બાપ, ભગવાન લાયક સમજે ને તો જ દીકરી દેતો હોય છે. દીકરી સાપનો ભારો નહીં, દીકરી તો તુલસીનો ક્યારો છે. બાપ, દીકરી જન્મે તો વિચાર કરે બાપ કે આને ક્યાંથી કરિયાવર કરશું. બાપ, દીકરીને ગાય તો નસીબ હારે લઈને જ આવતા હોય છે. દીકરી તો દેવા માટે આવતી હોય છે, લેવા માટે નહીં. પ્રસૂતિને મનમાં દીકરીને આવકાર આપે, પણ સતીને મનમાં એમ છે કે મારો બાપ મુખ ફેરવો છે. સતીની બહેનો હતી, એને વિચાર થયો કે લાવો કંઈક હસી મજાક કરી તો સતી દાંત કાઢે, આનંદમાં આવી જાય. સતીની બહેનો મળી કહેવા કે હે સતી, તમે રહેવા કાંઈ ઘર બર બનાવ્યું કે હજી એમના મહણિયામાં રહો છો? કાંઈ બનાવ્યું મકાન? આંકવા માટે ઓલો ગઢો ખૂટ્યો હતો, એનો એ આંકો છો? કાંઈ નવું વાહન વસાયું? તો તારા પતિ આવ્યા તારે જોયા હતા, પહેરવા પૂરા કપડાનું ભાન નહોતું. દિગંબર હવે કાંઈ કપડાં પહેરે છે કે હજી એમના હારા ભાઈબંધો કોઈ કર્યા કે હજી ભૂતડા હારે ફરે છે? બેનો વિચાર એવો કર્યો કે આવું કાંઈક કહે તો સતી રાજી થઈ જાય, હસી મજાક થશે. પણ જોજો, દુઃખનો પ્રસંગ હોય ને ત્યારે કોઈની મજાક આપણને દુઃખ દેતી હોય છે.
આનંદનો પ્રસંગ હોય, કોઈ મજાક કરે રાજી થાય. આપ સારો પ્રસંગ હોય, કોઈની મજાક આપણને આનંદ આપે, પણ દુઃખના પ્રસંગમાં કોઈની મજાક આપણને દુઃખ થાય. લગ્ન થતા હોય કોઈના અને કહેવાય આમ વર પક્ષ કન્યા પક્ષ આમાં હામી બેઠા હોય અને ફટાણા ગવાતા હોય, લગ્ન ગીત ગવાતા હોય અને એમાં ગમે એવું કહેતો હોય, કોઈને ખોટું ન લાગે. આનંદનો પ્રસંગ છે. એ કન્યા પક્ષ વાળા હોય એ ગાતા હોય, વર પક્ષને સંભળાવતા હોય, વરરાજાને ક્યાંથી લાવ્યા રે આ મમરાની ગુણ જેવો, ક્યાંથી લાવ્યા રે. વરરાજા માટે આવું કે તો વરરાજાને ખોટું લાગ્યું? ને તલવાર ખે કોણ કે મમરાની ગુણ જેવો. આનંદ થાય, રાજી થાય, આનંદનો પ્રસંગ છે. અને એ પાછા વર પક્ષ વાળા હામું ગાય, રાખી મેલ્યો તો તારી ભાદરવાની ભેંસ હાટું રાખી મેલ્યો તો. આ અનામત રાખ્યો તો, આને કોઈ દે એમ નહોતું ને તારીને કોઈ લે એમ નહોતું. આ લાકડે માકડું વળગી ગયું. હવે આનંદનો પ્રસંગ હોય, આપણે રાજી થાય. પણ આપણા પડતીના દિવસો હોય, અધોગતિ હોય, જે ધંધો ભાંગી ગયો હોય, આપણે આમ બેઠા હોય ને કોઈ આવીને ખાલી અમથા દાંત કાઢે, આપણે સામે હસે ને તો આપણને એમ થાય મારી ઉપર દાંત કાઢે છે. દુઃખના પ્રસંગમાં કોઈ આપણી મજાક કરે તો દુઃખ થાય. સતીને એમ થાય કે આ સતીને એની બેનો મજાક કરી દુઃખ દેવા લાગ્યું છે. સતી વિચાર કર્યો કે પિયરમાં બેન માનું કાંઈ હાલે એમ નથી, બેનું મળી મજાક કરે, મશ્કરી મેણા મારે, બાપ મોં ફેરવીને બેઠો, મારે પિયરમાં ભાઈ નથી. જો ભાઈ હોત તો મારા હૃદયની વાત એને કહેત, અને વગર કીધે જો ભાઈ હોત તો વાત સમજેત. બાપ આ જગતમાં ભાઈ અને બેન બે પાત્ર એવા છે કે બેનને સૌથી વધારે એનો ભાઈ સમજી શકે અને ભાઈ સૌથી વધારે એની બેન સમજી શકે. બાપ બે પાત્ર એ હારે રમીને મોટા થયા હોય, એક માના ખોળો ખૂંદીને મોટા થયા હોય ને, એકબીજાને સમજતા હોય. બાપ કેવડો મોટો ત્યાગ નકર બેન કરે. એ ભાઈ એમ કહેવાય, એ નાના નાના હોય ભેગા રમતા હોય ને તો એ ભાઈ બેન એકબીજાને કહેતા હોય, ભાઈ કહેતો હોય બહુ હેરાન કરે ને મને, તું લગ્ન કરીને હારે જાય એટલી વાર છે, જોજે તું જા એટલે ફટાકડા ફોડું, મેં મીઠાઈ વેચું આખા ગામમાં, બહુ હેરાન કરે મને. જ્યારે બેનના લગ્ન થતા હોય, એ 16 શણગાર સજ્યા હોય અને વળાવવાનો સમય થતો હોય, એના પિતાને, એની માને, એની બેનપણીઓને બથ ભરી ભરીને બેન રડતી હોય, પણ જ્યારે ભાઈને જોવે અને ભાઈને બથ ભરીને બેન રડે ત્યારે બેનને એમ થાય કે હું વહી જાઈશ પછી મારા ભાઈનું શું થશે, અને ભાઈને એમ થાય કે મારી બેન જાય પછી જીવનમાં શું વધ્યું મારે. ભાઈ અને બેનનો અભૂતપૂર્વ સંબંધ. યાદ રાખજો, કદાચ તમારે આંગણે કોઈ વહુ આવે ને એને ભાઈ ન હોય ને તો કોઈ નભાઈનું મેણું નહીં મારતા. બાબા કદાચ ઈશ્વર કરે આ જગતમાં કોઈ બેન એવી ન હોય કે એને ભાઈ ન હોય, પણ કદાચ કોઈ બેનને ભાઈ ન હોય ને તો એનો ભાઈ થઈને એની રાખડી બંધાવજો, મારો રામ રાજી થશે. બાબા કદાચ ઈશ્વર કરે અને કોઈ ભાઈને બેન ન હોય તો એવા એ બેન વગરની ભાઈની બેન બની જાજો. તમે આંગણે બેન કાંઈ લેવા નથી આવતી, સાસરે ગયેલી બેન તો દેવા આવતી હોય. ઘણાને નણંદ ઘરમાં આવે ને ગમે નહીં, આવે ને અમારા પતિને પૈસા દેવા પડશે, બેન લેવા નથી આવતી, બેન તો ખમ્મા મારા વીરા કહીને આશીર્વાદ દેવા આવતી હોય. રક્ષાબંધનનો સમય હોય, ભાઈ બીજનો સમય હોય અને કદાચ બેન આંગણે આવે ને તો મોઢું નહીં બગાડતા રાજી થાજો. બાપ એણે જે છોડ્યું છે ને એવું આ જગતમાં બીજું કોઈ ન છોડી શકે. બાકી બાપની સંપત્તિમાં દીકરીનો હરખો હિસ્સો ગણાય, જેટલો ભાઈનો ગણાય એટલો બેનનો હિસ્સો ગણાય, તો એ બેન બધું મૂકી દેતી હોય છે મારા ભાઈ માટે. આપણે ત્યાં દસ્તાવેજ થાય ને, એક અંગૂઠો મારે ને તો એ સંપત્તિ બધી દઈ દીધી કહેવાય. જ્યારે દીકરી સાસરે જતી હોય ને ત્યારે 10 આંગળીઓ કંકુવાળા કરીને થાપા મારતી જાય કે ભાઈ હવે આ બધું તારા માટે હું મૂકીને જાઉં છું, હવે આ ઘરની મુઠ્ઠી રજ પણ મારે ન જોવે. બાબા કેવડો ત્યાગ કરે દીકરી. આ જગતમાં દીકરી જેવો બીજો કોઈ ત્યાગ ન કરી શકે. સાધુ છે દીકરી. બાપ 25 વર્ષ સુધી જે બાપની સંપત્તિ 20 વર્ષ સુધી મારું 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 કર્યું હોય, એકવાર પરણાવો ને ચોરીના 4 ફેરા ફરે એટલે બધું પારકું કરી દે. મારું ખેતર, મારી વાડી, મારા બાપા, મારું ઘર, મારું મારું કરતી હોય એ દીકરી હાહરીએ જાય અને 2-5 દિવસ પછી તેડીને પિયરમાં આવે ને એના બાપાને કહે કે તમારે અહીંયા 1 ઓસરીએ 3 ઘર છે ને, અમારે 1 ઓસરીએ 6 ઘર છે. તમારે 20 વીઘા વાડી ને અમારે તો 30 વીઘા વાડી. તમારે 1 4 વ્હીલ છે ને અમારે 2 4. વિચાર કરો, એકવાર ખાલી પરણીને હાહારીએ વહી જાય એ 20 વર્ષ સુધી મારું મારું કરતી દીકરી બધું પારકું કરીને વહી જાય. કેવડો ત્યાગ દીકરીના.
પોતાના ભાઈ માટે થઈને. અને પછી સાસરે ગયેલી દીકરી એ બેન એમ કહેવાય કે આમ 2 દિવસ આવે ને આમ ઘરમાં આનંદ થઈ જાય. શ્રાવણ મહિનાનો સમય હોય, આકાશમાં એકાદી વાદળી નાની એવી ચડે અને 5 છાંટા જેમ ખેરવે અને જેમ બધાને રાજી કરતી જાય ને એમ બેન આવે ને એ વાદળડી જેવી હોય બાપ. આવે ઘડીક પૂરતી પણ બધાને રાજી કરતી જાય. અને ભાઈ તો દરિયા જેવડો હોય, દરિયામાં જેમ ગમે એટલું પાણી ઉલેચો દરિયામાં ખૂટે નહીં, એમ ભાઈ માટે કોઈ દી બ્રેન માટે પ્રેમ ખૂટતો નથી હોતો બાપ. એટલે અમારા કવિઓ કહે છે, એક હેતની વાદળડી એક વાલનો છે દરિયો, એક હેતની વાદળડી એક વાલનો છે દરિયો, લાડકવાઈ બેનડી એક માડી જાયો વીરો, એક 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 હેતની વાદળડી એક વાલનો છે દરિયો, એક હેતની વાદળડી એક વાલનો છે દરિયો, એક લાડકવાઈ બેનડી એક માડી જાયો વીરો, એક લાડકવાઈ બેનડી એક માડી જાયો અભૂતપૂર્વ વીરો. સંબંધ બાપ ભાઈ અને બેન. નાના નાના હોય, ગામડામાં રહ્યા હોય, બધાને ખબર હશે. આંગણામાં એકાદું ઝાડું હોય ને એક હિંચકો બાંધ્યો હોય, બેન નાની હિંચકામાં બેહારી હોય, ભાઈ મોટો હોય અને બેનને હિંચકાવતો હોય. અને અમારા કવિઓ વર્ણન કેવું દ્રશ્ય લાગે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી, લીમડીની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલા ખાય, લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝોલા ખાય, લીમડીની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલા ખાય, લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝોલા ખાય, હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણીઓ જાઓ, હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણી જાય, લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીલોડી લીંબડી હેઠે બેની બાઈ ચુકે ઝૂલે, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે ડાળકી, ઓ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે. ભૈલો ઝુલાવે ડાળકી. અભૂતપૂર્વ સંબંધ છે બાબા ભાઈ અને બેન. બેન હાલી જતી હોય ને પરીને હાહરીએ ગઈ હોય ને, એ જતા જતા બેનને ઠેસ વાગે ને તો મુખમાં શબ્દ નીકળે, ખમ્મા મારા વીરા. આજ સતીને મનમાં એમ થાય કે ભાઈ નથી, ભાઈ હોત તો મને સમજી શકે, પણ લાવ હજી એકવાર પ્રયત્ન કરું, હજી મારા પિતાને સમજાવ. ભગવતી સતી દક્ષ રાજા યજ્ઞ કરે, યજ્ઞ શાળામાં આવ્યા છે અને દક્ષની હારે વાત કરવાના પ્રયત્ન કરે, તેમ છતાં દક્ષ સામું જોવા તૈયાર નથી. ભગવતી સતીને આવેલા જોયા છે, દક્ષ અવળું ફર્યા છે. ભગવતી સતી બરાબર યજ્ઞશાળા તરફ નજર કરે, એક એક દેવતાઓના સ્થાપનો જોયા છે. બધા દેવતાઓના સ્થાપન જોતા જોતા ભગવતી સતીએ નજર કરી તો ક્યાંય શિવનું સ્થાપન જોયું નહીં. હો, મારા પતિ કહેતા હતા હાચું, આ તો અમારું અપમાન કરવા માટે આયોજન થયું છે, મારા પતિનું શિવનો યજ્ઞ ભાગ નહીં.
ભગવાન શિવનું અપમાન જોયું છે, પોતાના પતિનું અપમાન ભગવતી સતીથી સહન ન થયું. દક્ષની આરે વાત કરવા પ્રયત્ન કરે, દક્ષ હામું જોવા તૈયાર નથી. ધીમે 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 ભગવતી સતીના મુખારવિંદ ઉપર જે પ્રેમ અને વાત્સલ્ય હતું, ધીમે ધીમે કહેવાય છે એ ક્રોધની અંદર પરિણમવા લાગ્યું છે. અને ભગવતી સતીના મુખારવિંદની ઉપર કહેવાય છે ક્રોધની રેખાઓ બદલાવા લાગી છે, એની નયન ભ્રકુટી બદલી છે. અને ભગવતી સતી ક્રોધાવેશની અંદર ભગવાન શિવનું અપમાન સહન ન થતા ભગવતી સતી રાજા દક્ષને, સભાની અંદર ઉપસ્થિત દેવતા ઋષિ મુનિ ગંધર્વ કિન્નર જેટલા પણ સભામાં આ યજ્ઞશાળામાં ઉપસ્થિત છે, એક એકને સંબોધી અને ભગવતી સતી કહેવા લાગ્યા, સુનહુ સભાસદ સકલ સુનિંદા, કહીશું નહીં જય શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ સુનિંદા, કહીશું નહીં જય શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ સુનિંદા, કહીશું નહીં જય શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ સુનિંદા, કહીશું નહીં જય શંકર નિંદા. દેવતા ઋષિ મુનિઓ આજ યજ્ઞશાળામાં જેટલા ઉપસ્થિત છે દરેક કાન ખોલીને સાંભળો. તે દિવસે સભાની અંદર જેથી દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું તેથી જેટલા હાજર હતા અને આજ યજ્ઞશાળામાં જેટલા હાજર છો દરેક વ્યક્તિ કાન ખોલી સાંભળો. આજ ભગવતી સતી શિવના અર્ધાંગીની આજ હું જાહેરાત કરું છું. ભગવાન શિવનું તેદી સભામાં અપમાન થયું. આજ યજ્ઞશાળાની અંદર તમને ખબર છે શિવનું અપમાન કરવા યજ્ઞ થાય તોય તમે આવ્યા. એની સભામાં શિવનું અપમાન થયું અને કોઈ વિરોધ નહોતો કર્યો. સાંભળો દરેક કાન ખોલી, ભગવાનની નિંદા કરનાર, સાંભળનાર અને વિરોધ ન કરનાર આ દરેકને આજ હું શ્રાપ આપું છું. દરેક દોષિત છો. આમ ભગવતી સતી ક્રોધાવેશની અંદર દરેકને સંબોધી કહેવા લાગી, હે સભાસદો, જેણે શિવની નિંદા કરી, સાંભળી અને વિરોધ ન કર્યો આ બધાને હું ગૌ હત્યાનો શ્રાપ આપો. અને ભગવતી સતી કહેવા લાગી, હરિહર નિંદા સુનઈ જો કાના, હોય હે પાપ ગોદાત સમાના. હરિહર નિંદા સુનઈ જો કાના, હોય હે પાપ ગોદાત સમાના. કે હરિહર નિંદા સુનઈ જો કાના, હોય હે પાપ ગોદાત સમાના. હરિહર નિંદા સુનઈ જો કાના, હોય પાપ ગોદાત બાપ સમાના. ભગવાનની નિંદાથી બચજો. ભગવાનની નિંદા ક્યારેય કરવી નહીં, નિંદા સાંભળવી પણ નહીં. ભગવાનની નિંદા આજ કલયુગની અંદર અત્યારના સમયની અંદર આમ ઘણી વખત આ સોશિયલ મીડિયામાં જોઈને બાબા પોતાની લીટી મોટી કરવા માટે ભગવાનની નિંદાઓ કરતા થયા. અત્યારના ભગવાન દ્વારકાધીશનો હમણાં ભગવાન દ્વારકાધીશની વાત હાલે છે કે ભગવાન દ્વારકાધીશ દ્વારિકામાં નથી, ભગવાન નથી. એને નથી ખબર એ દ્વારકાધીશ અમારો બાપ છે અને તારા બાપનોય બાપ છે. તું જેના પગ પકડે ને એ તારા બાપનો બાપ છે મારો દ્વારકાધીશ. પણ અમારી મર્યાદા છે સનાતન સાધુની, કોઈનો વિરોધ ન કરે બાપ. વિરોધ કરવા નીકળ્યા છે. હું તો કહું છું મુગલો સારા હતા, મુસલમાનો મુગલો સારા હતા બાપ. મુગલોએ આપણા ધર્મશાસ્ત્રમાં છેડછાડ નહોતી કરી. આ લોકોએ તો નવા ધર્મશાસ્ત્ર લાવી સનાતન ધર્મ તોડવા લાગ્યા, એના ધર્મશાસ્ત્રની અંદર છેડછાડ કરવા લાગ્યા છે બાપ. આની કરતા તો મુગલો સારા હતા, એની કરતા ખરાબ લોકો અત્યારે પેદા થવા લાગ્યા, ભગવાનના અપમાન કરવા લાગ્યા, પોતાની લીટી મોટી કરવા હાટું ભગવાનના સનાતન ધર્મને તોડવા તૈયાર થયા. બાપ તમારામાં સામર્થ્ય ન હોય ને તો કોઈ દિવસ ભગવાનની નિંદા નહીં કરવી, સાંભળવી પણ નહીં. ભગવતી સતી તો એમ કહે છે કે ભગવાનની નિંદા કરે ને એને ગૌ હત્યાનું પાપ લાગે. પણ અમારું ભાગવત એક ડગલું આગળ વધે અને સુખદેવજી મહારાજ કહે ભગવાનની નિંદા થતી હોય ન સાંભળી શકો તો કાનમાં આંગળી નાખી યોજનો દૂર દોડ્યા જાઓ. તમે કાંઈ કરી ન શકો તો દૂર દોડ્યા જાઓ, નિંદા ન સાંભળો. અને કદાચ તમે કરી શકતા હો તો ભગવાનની નિંદા કરનાર વ્યક્તિની દાઢી થોભી જીભ ખેંચીને કાપી નાખો જે મુખે ભગવાનની નિંદા થતી હોય. ભગવાનની નિંદા કરનાર આ જગતમાં જીવવાનો અધિકાર નથી. આને ભગવતી સતી કહેવા લાગ્યા. હરિહર નિંદા સુનઈ જો કાના, હોય હે પાપ ગોદાત સમાના. હરિહર નિંદા સુનઈ જો કાના, હોય પાપ ગોદાત સમાના. હરિહર નિંદા
પાપ ઉદાર ભગવતી સતી કહેતા કહેવાય છે ક્રોધાવેશમાં આવ્યા છે દક્ષને કહે દક્ષ હવે હું તને હું કહું ગમે એમ તો મારો બાપ છો પણ હે દક્ષ જા હું તને શ્રાપ આપું છું જે મુખે શિવની નિંદા કરી જા તારું ધડથી મસ્તક અલગ થઈ જા પિતાને શ્રાપ આપ્યો ભગવતી સતી વિચાર કર્યો કે હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી આ શરીર તારા થકી ઉત્પન્ન થયેલું મને કાયમ એમ થાય કે શિવની નિંદા કરનાર દક્ષ થકી આ શરીર ઉત્પન્ન થયું હવે મારે જીવવું નથી ભગવતી સતી પદ્માસન લગાવ્યું આને કહેવાય યોગાગ્નિને પ્રગટ કર્યો છે યોગાગ્નિમાં ભક્તિ સતી સળગવા લાગ્યા ભગવાન શિવને વિનંતી કરી હે પ્રભુ એક જન્મ નહીં જન્મ જન્માંતર સુધી મને પતિ સ્વરૂપે તમે પ્રાપ્ત થશો ભગવાન સતી ભગવાનને પ્રાર્થના કરે અને યોગાગ્નિમાં ભગવતી સળગવા લાગ્યા અસ કહિયો ધનિક નુજારા ભયું સકલ મગહાકારા અસ કહિયો ગણિત નુજારા ભયું સકલ મગહાકારા કે અસ કહિયો ગણિત નુજારા ભયું સકલ મગહાકારા બસ કહિયો ગણિત નુજારા ભયું સકલ મગહાકારા ભગવતી સતી યજ્ઞમાં સમાવા લાગ્યા છે યોગાગ્નિ પ્રગટ કર્યો છે સળગવા લાગ્યા નંદી વગેરે ગણો દોડ્યા છે યજ્ઞ વિધ્વંસ કરવા સતીને બચાવવા ગયા ભગવાન ભૃગુએ યજ્ઞમાં આહુતિ આપી રૂંબુ નામના દેવતા ઉત્પન્ન કર્યા રૂંબુ દેવતા અને શિવગણો વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે શિવગણોને માર્યા છે કાપ્યા છે હાથ પગ કાપીને શિવગણો પરાજિત કરી કાઢ્યા છે કનખલ ક્ષેત્રમાં જે દક્ષ રાજાએ જે યજ્ઞ શિવનું અપમાન કરવા માટે કર્યો યજ્ઞમાં આજ બાપના ઘેર દીકરી યજ્ઞ સ્નાન કર્યા છે યજ્ઞ અધૂરો થયો અટક્યો છે શિવગણો કહેવાય છે રડતા રડતા ભગવાન શિવ પાસે આવ્યા પાહી મામ શંભુ ભગવાન શિવ સતી ગયા ને પછી શિવ સમાધિમાં બેસી ગયા શિવજી વિચાર કર્યો મારા ના પાડવા છતાંય સતી ગયા છે ત્યાં કલ્યાણ નહીં થાય શિવજીની પાસે શિવગણો આવ્યા છે પ્રભુ શિવગણોની સ્થિતિ જોઈ કોઈના હાથ કાપ્યા કોઈના પગ કાપ્યા છે કોઈના મસ્તક કાપ્યા નંદી આ સ્થિતિ કોણે કરી તમારી સતી ક્યાં છે પ્રભુ ભગવતી સતી તમારું અપમાન સહન ન થતા યજ્ઞમાં સમાણા અમે બચાવવા માટે પ્રયત્ન કરવા ગયા પ્રભુ દેવતાએ અમારે હારે યુદ્ધ કરી અમારા અસ્થિ હાથ પગ તોડી અસ્થિ ભંગ કરી અમને કાઢ્યા પ્રભુ અમે સતીને બચાવી ન શક્યા શિવગણો આક્રંદ કરવા લાગ્યા છે રડવા લાગ્યા છે પોતાના પત્ની સતી યજ્ઞમાં સમાણા વાત સાંભળતા ભગવાન શિવને ભયંકર ક્રોધ આવ્યો છે શિવગણોની આ સ્થિતિ જોતા ભગવાન શિવને કહેવાય છે ભયંકર ક્રોધ આવ્યો છે આને ભયંકર ક્રોધાવેશની અંદર ભગવાન શિવ એકદમ ઊભા થઈ ગયા આખું શરીર લાલ થવા લાગ્યું છે અંગ અંગમાંથી ક્રોધાગ્નિ પ્રગટ થવા લાગ્યો ભગવાન શિવજી હાલતા હાલતા બરાબર પૃથ્વી પર આવ્યા અને ભગવાન ભયંકર ક્રોધની અંદર ભગવાન શિવ તાંડવ નૃત્ય કરવા લાગ્યા સહસ્રુંગ સમ વિશાળ જટાજૂટ ચંદ્રભાલ રંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે લોચન કઈ લાલ લાલ ચંદન કી ગોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વરસાદે મુંડન કી કંઠમાલ વિસન હૃદય ખુશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાજે મમ મમ નાદ નાદ વેદ સબ સુસાદ સુંદર મહારાજ યાદ તાંડવ નાચે બોલે મહારાજ યાદ તાંડવ નાચે ભગવાન શિવને ભયંકર ક્રોધ આવ્યો અને ક્રોધાવેશમાં ભગવાન તાંડવ આપણે ત્યાં કોઈ પણ ગીતની શરૂઆત પ્રેમ વાત્સલ્ય કરુણતામાંથી જન્મે પણ એક શિવ તાંડવ ભયંકર ક્રોધમાંથી જન્મો ભગવાન ક્રોધાવેશની અંદર ભયંકર નૃત્ય કરવા લાગ્યા આકાશમાં દેવતાઓ ભેગા થઈ ગયા પાહી મામ પોકાર્યા શું થઈ રહ્યું છે આકાશમાં દેવતાઓ આખી પૃથ્વી ધ્રુજવા લાગી હમણાં ભગવાન શિવનો એક પગ પડે અને પૃથ્વીના એમ કહેવાય કે નાશ થઈ જાય સ્થિતિ થઈ ગઈ અને ભગવાન શિવ ભયંકર ક્રોધમાં શિવ તાંડવ ધારી લાગ બાજત મરદંગ મધુર વિષ્ણુ કમર રાજે ધમક ધમક ધમ ધમાત કિન કિન મંદિર ઉપાસ કિર દિન દાત ધમક ધમ ધમાગે કડી તડ પડ લટકી લટકી ભરગત
થઈ ગઈ. જટામાં રહેલી તાજી શમશાનની ચિતાની ભસ્મ મળી ઉડવા મોટા વિટોળિયા આવ્યા હોય એમ ભગવાન શિવ અતિશય ભયંકર ક્રોધની અંદર શિવ તાંડવ નાચે. જટાટવી ગજલ જજલ પ્રવાહ પાવિત સ્થલે દેવ લંબ લંબિતમ ભુજંગ માલિકા ડમક 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 નિનાદ વડ ડમક વયમ જકાર ચંડ તાંડવમ ધનોધનક શિવમ શિવમ. ભયંકર ભગવાન તાંડવ કરતા કરતા એક જટા ખેંચી આને કહેવાય એક જટા પૃથ્વી પર ફેંકી વિકરાળ એક શિવગણ ઊભો થયો. ભગવાન કહે હે વીરભદ્ર જા દક્ષ રાજાનો યજ્ઞ વિધ્વંસ કરી આવ. ભગવતી સતીને મારું અપમાન કરનાર યજ્ઞને વિધ્વંસ કરી આવ. આને કહેવાય વીરભદ્ર ચાલ્યો છે સેના લઈ આખી યજ્ઞશાળામાં કનખલમાં આવ્યો ગંગા તટ પર આવ્યો છે આખો યજ્ઞ વિધ્વંસ કરવા લાગ્યો. જટાકટાહ સંભ્રમમ ભ્રમંજની પ્રનિજની વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. જેટલા હાથમાં આવે પકડે છે મારે છે બધા. દેવતા વચમાં આવ્યા એને મારવા લાગ્યા છે અને બરાબર યુદ્ધ કહેવાય છે આખો યજ્ઞ વિધ્વંસ કરતા કરતા બરાબર દક્ષ હાથમાં આવ્યો. દક્ષને પકડ્યો માથાના વાળ પકડીને ઊંચો કર્યો આને ખડગથી મસ્તક કાપી અને દક્ષનું મસ્તક હોમી દીધું યજ્ઞમાં. આખો યજ્ઞ વિધ્વંસ કર્યો છે. યજ્ઞ વિધ્વંસ કરી વીરભદ્ર કહેવાય છે ભગવાન શિવ પાસે. ભગવાન શિવને ભયંકર ક્રોધ સતીનો વિરહ પોતાના શિવગણોને માર્યાનું દુઃખ ભગવાન ભયંકર ક્રોધમાં શિવ તાંડવ કરે. આદિ શિવ યોમકાર ભજત હસ્ત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી એ વિનાયક નવનિધિ દ્વારો પટ મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી ગહેરી શિરવહત ગંગ આપ હરત જલ તરંગ ઉમિયાર દંગ યંગ કે પયારી એ જ સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુદ જોડી હાથ ભજવું મન ભીમનાથ શંકર વારી ભજવું મન ભીમનાથ શંકર વારી બોલે મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે બોલે મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે. યજ્ઞને વિધ્વંસ કરી અને વીરભદ્ર બરાબર ભગવાન શિવ પાસે આવ્યો. ભગવાન શિવને કીધું પ્રભુ તમારું અને સતીનું અપમાન કરનાર દક્ષનો યજ્ઞ વિધ્વંસ કર્યો છે. ભગવાન શિવ શાંત થયા. દેવતાઓ આવ્યા છે. ભગવાનને કીધું પ્રભુ જે થવાનું એ થયું પણ હવે યજ્ઞ અધૂરો પડ્યો. સત્કર્મ અધૂર રહે સારું નહીં તમે પધારો. એક ક્ષણ પહેલા જે શિવને ક્રોધ હતો ને દેવતા સ્તુતિ કરતા શિવ શાંત થયા. ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે આ શિવ તત્વ બાપ છે. ઘડીકમાં ક્રોધે ભરાય તો ઘડીકમાં પ્રસન્ન થાય છે. ભગવાન શિવ આવ્યા છે કનખલ ક્ષેત્રમાં. યજ્ઞ વિધ્વંસ થયો છે. ભગવાન કે લાવો બોલાવો દક્ષને યજ્ઞ પૂર્ણ કરાવે. પ્રભુ દક્ષને તો મારી નાખ્યો કે લાવો એના શરીરને લાવો. દક્ષના ધડને લાવ્યા છે. મસ્તક કે મસ્તક તો વીરભદ્ર યજ્ઞમાં હોમી દીધું. પૂર્વ દિશામાં જાઓ જે પહેલું મળે એનું મસ્તક લઈ આવો. પૂર્વમાં ગયા છે અને બકરાનું મસ્તક મળ્યું. બકરાનું મસ્તક લઈને આવ્યા છે. ભગવાન શિવજીએ દક્ષના ધડ ઉપર બકરાનું મસ્તક લગાવ્યું છે. ભાગવતકાર કહે છે દક્ષે જીવિત થઈ અને પછી ભગવાનની સ્તુતિ કરી. જો હારું મુખ હતું ને ત્યાં સુધી નિંદા કરી છે અને હવે બકરાના મુખે ભગવાનની સ્તુતિ કરી છે. આમ યજ્ઞ પૂર્ણ કરાયો છે અને પછી ભગવાન શિવનું ધ્યાન એ સળગતા સતીના દેહ ઉપર ગયું છે. બાપ સતીના સળગતા દેહ ઉપર ભગવાન શિવનું ધ્યાન ગયું છે. સતીનો વિરહ સતાવતા સતીના દેહને ભગવાન લઈ વ્યાકુળ થઈ ત્રણેય લોકમાં શિવ દોડવા લાગ્યા છે. એક એક અંગ સતીનું સળગતા સળગતા નીચે પડ્યું છે. 51 ટુકડા ભગવતી સતીના દેહના થયા છે. પૃથ્વી પર પડ્યા. જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો છે ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. 51 શક્તિપીઠ સ્થપાણી છે બાબ. અને મને એક આનંદ થાય આપણે અહીંયાથી પોથી યાત્રા લીધી ને જ્યાંથી
શિવજીના મંદિરેથી હું અંદર ગયો ને મેં જોયું ત્યાં 51 શક્તિપીઠને મૂર્તિ સાથે બાપ ફોટા લગાવવામાં આવ્યા છે. સમય મળે ને દર્શન કરજો, શિવાલયની અંદર છે 51 શક્તિપીઠ. ક્યાં કઈ શક્તિપીઠ એના ફોટા સાથે, નામ સાથે, કયા રાજ્યમાં છે એ પણ લખ્યું છે. 51 શક્તિપીઠ સ્થપાણી છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, સતીએ અંતકાળે સંકલ્પ કર્યો હતો કે એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી મને શિવપતિ સ્વરૂપે પ્રાપ્ત થાઓ. આ સતીના સંકલ્પના કારણે સતીનો બીજો જન્મ હિમાલય અને મેનાવતીને ત્યાં પાર્વતી સ્વરૂપે થયો. કઠોર તપસ્યા કરી છે અને તપસ્યાના અંતે પુનઃ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા છે. ભગવાન શિવ પાર્વતીને સમર્પિત થયા છે. આમ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને, સૂતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને કરે. આવો આપણી કથામાં પણ ભગવાન શિવજીના વિવાહ છે ત્યારે આવો આપણે આ કથાને વિરામ આપીએ. પહેલા ભગવાન શિવજીની જાનની અંદર 2 મિનિટ આનંદ કરતા કરતા, આવું છે ને જાનમાં બધાને, આવો સર્વ આનંદ કરતા કરતા ભગવાન શિવજીની જાનની અંદર જાય. હે માળે હાલી જાય જાડેરી જાન, હે માળે હાલી જાય જાડેરી જાન. પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન. પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન. આપણે ત્યાં દીકરાના લગ્ન થતા હોય તો માવતરને હરખ હોય કે નહીં? આ તો જગતનો બાપ પરણે બાપ. બાપ પરણે તો સંતાનને તો હરખ હોવો જોઈએ ને. અને ભગવાન શિવને ક્યાં કોઈ છે આગળ પાછળ? જે છે આપણે છીએ ને. દીકરો પરણતો હોય ને તો માને 5 કિલોની ગાંઠ પેટમાં હોય ને તોય ઓગળી જાય. બાપને પગમાં 3 કપાસી હોય તોય વહી જાય બાપ. અને માને હરખ હોય. અને આપણે ભગવાન શિવની જાનમાં બેઠા બેઠા આવો રાસ કરતા કરતા સર્વ ભગવાન શિવની જાનમાં જાય. હાલો હાલો હે માળે જાય, હાલો ને માળે, હાલો હે માળે જાય, હાલો ને માળે. હે માળે હાલી જાય જાડેરી જાન, હે માળે હાલી જાય જાડેરી જાન. પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન. 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 જય મહાદેવ. દેવોનો ડાયરો ને જોગીની જમાત, દેવનો ડાયરો ને જોગીની જમાત. દેવોનો ડાયરો ને જોગીની જમાત. દેવનો ડાયરો ને જોગીની જમાત. જાનમાં આવ્યા કે ભૂત કેરીનાથ, ભૂત કેરીનાથ. જાનમાં આવ્યા જ ભૂત કેરીનાથ, ભૂત કેરીનાથ. હાલો હાલો હે માળે જાય, હાલો ને માળે, હાલો હે માળે જાય, હાલો ને માળે. હે માળે હાલી જાય જાડેરી જાન, હે માળે હાલી જાય જાડેરી જાન. પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન. ઓ પરણે
આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી આવી રે જબરિયા જાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે સંગ બ્રહ્માને આવ્યા ભગવાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગ ભગવાન શિવજી પરણે છે વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે વન મારે મહાદેવનો છેલ્લો શંખલો રાડે મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે આવો શંખલાનો નાદ જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી શંખલાનો નાદ જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી એ શંખલાનો નાદ જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી શંખલાનો નાદ જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી જય સોમનાથ અગડ બમ ડાક વાગે ડમરો 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 ઓ નાચે સદા શિવ યાગે ભૈરો નાચે સદા શિવ આગે ભૈરવ અરે નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ હો પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ બમ વાગે ડમરો નાચે સદા શિવ યાગે ભૈરો નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ યાગે ભૈરો નાચે સદા શિવ આગે ભૈરવ હર હર મહાદેવ
ભાંગવાવી ભોળાનાથ દીધે રે ગણેશ ભાંગવાવી ભોળાનાથ દિલે છે ગણેશ. એ કૃષ્ણમૈયા પાર્વતીજી હો એ કૃષ્ણમૈયા પાર્વતીજી જમે ભોળાનાથ અગડ બમ બમ ડમડા વાગે ડમરો નાચે સદા શિવ યાગે ભરો નાચે સદા શિવ લાગે ભેરો. અરે નાચે સદા શિવ યાગે ભરો નાચે સદા શિવ લાગે ભેરો. સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય ભૂગવતા દરિયાના મોજાય કટાય સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય ભૂગવતા દરિયાના મોજાય કટાય આવજની ધરતીમાં હવને બરતાય ભારતમાં જોવો હવે ભગવો લહેરાય સનાતન ધર્મોના હરા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ જ સનાતન ધર્મોના હારા કામ થાય ભારતમાં જોવો હવે ભગવો લહેરાય સનાતન ધર્મોના હરા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જય દાદા સોમનાથ અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો યા નવલો ઇતિહાસ રચાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો યા નવલો ઇતિહાસ રચાય ધર્મની જીત હવે હાચી કહેવાય ભારતમાં જવો હવે ભગવો લહેરાય સનાતન ધર્મોના હરા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ જ સનાતન ધર્મોના હરા કામ થાય ભારતમાં જોવો હવે ભગવો લહેરાય સનાતન ધર્મોના હરા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જાગો 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 હરે ત્રિપુરારી જટાલા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જળ વરસાવો હે જળ ધારી જટાલા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તમે પશુપતિ કે વાણા છો તમે પશુપતિ કેવાળા છો. મૂગા પશુથી કે મરે રિસાણા છો મૂળા પશુથી કેમ રે સાણા છો. હે તારી નંદી પર યશવારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જાગો 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 હરે ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય કાળા કાળા કાનજીને રૂપારણ છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ. રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે થા
અને શિવ વિવાહ સુધી આવી આજની બીજા દિવસની કથા અહીંયા વિરામ લઈ રહી છે. આવો બીજા દિવસની સાયંકાળની આરતીની અંદર સર્વ ભક્તો ભાવ સાથે જોડાય. અહીંયા પધારેલ મહેમાનશ્રીઓ 2100 રૂપિયા હરદેવસિંહ હેમુભા કુકડ તરફથી સર્વેશ્વર ગોધામ કોબડીને અર્પણ કરે છે. 1100 રૂપિયા હનુભા સાણોદર, 1100 રૂપિયા લખુભા ગોહિલ, 1100 રૂપિયા અજીતસિંહ ખાટડી, 1100 રૂપિયા જગદીશસિંહ ખાટડી. આ બધું જ દાન સર્વેશ્વર ગોધામ કોબડીના લાભાર્થી અર્પણ કરે છે. આવો પંખા બંધ કરી અને આરતીમાં લાવો લઈ. આપણે અહીંયા વાત થઈ હતી એમ આરતી માટે સ્વયંભૂત દરેક ઋતો અલગ અલગ રીતે રોજ આવતા જશું. આવો 5-7 ભાઈઓ આરતી માટે આપણે આજની આરતીની અંદર પધારે. પાછળના પંખા આગળના બંધ કરવા વિનંતી. આવો બીજા દિવસની ભાગવતની આરતીની અંદર સર્વ ભક્તો ભાવ સાથે જોડાય. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ કોલ લે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. આરતી રોજ ઉતરતી હે ભોળા તારી રે દાદા તારી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. કાળ ઘણા છો કાળ, કાળ ઘણા છો કાળ કંઠમાં ઝૂમી રહ્યા કંકાળ. અંગ પર રમે વિકંદરલા મણિધર મણિયલ કાળા. ધરલ ધરલ નીલકંઠ ધતોરા ભાંગ ત્રિપટયા કંઠ. નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટાળા. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. ઓ નિર્મળ જળ નિર્મળ જળ નિધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર. શિવાય નમઃ કરે ઉચ્ચાર જ્ઞાન શંકર નો દારે. ધર્મ અર્થ ને કામ મોક્ષ સહજાનો ફલ ને શ્યામ
धाम सदा शिव हाम धाम ने धाम समरिये सेवक द्वारे हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव ओ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंद भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडलीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते अथ जलम शिथिलीकरणम ओम आनि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि पश्यन्तु प्रदक्षिणायां पदे पदे ડાબા હાથમાં આરતી રાખી જમણા હાથે ભગવાનને આરતી આપી દો. ઓમ દેવાભિવંદનમ 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 પોતે લઈ લો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. સપ્ત દિવસ શ્રીમદ ભાગવત કથાનો બીજા દિવસની કથા અહીંયા વિરામ લઈ રહી છે. આવતીકાલે બરાબર 8:30 કલાકે ભેગા થશું. ત્યાં સુધી આજની અત્યારની કથાને અહીંયા વિરામ. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન की जय ગંગા મૈયા की जय હરિદ્વાર ધામ કી કામધેનુ ગૌ માત की जय સદગુરુ देव की जय ઓમ નમઃ પાર્વતી પતે हर हर महादेव श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधा